कांग्रेस पार्टी અહીં મંચ પર ઉપસ્થિત અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીજીનું દમણની ધરતી પર તમારા વતી હું સ્વાગત કરું છું। આજે આટલા બિઝી શેડ્યુલ પર એવો ભુવનેશ્વરથી અહીંયા સુધી તમને મળવા અને મેસેજ આપવા માટે દમણની જનતાને આવ્યા છે। એઓનો જોરદાર તાલી મારી સ્વાગત કરો। પાર્ટીને આપવાનો છે અને કોંગ્રેસ પાર્ટીને વિજય બનાવવાનો છે। આપણે જે રીતે કહેતા આવ્યા છે કે આ વખતે કોંગ્રેસ પાર્ટી નહીં પણ તમે લડી રહ્યા છે, તમને બધાને ખબર છે અને એ જ મેસેજ આપવા માટે રાહુલજી અહીંયા આવ્યા છે। દમણમાં જે તાનાશાહી ચાલી રહી છે એ તાનાશાહીને નેસ્ત નાબૂદ કરવા માટે રાહુલજી અહીંયા આવ્યા છે, તમને મેસેજ આપવા માટે આવ્યા છે। હું વધારે બોલતો નથી, એટલું જ કહીશ કે આ વખતે તમારો વોટ હોસ્પિટલમાં જે પૈસા લઈ રહ્યા છે સરકાર એના માટે પડવા જોઈએ। આપણી જે વિધવા બહેન છે એને પેન્શન બંધ કરી દીધું છે એના માટે છે। આપણો જે વિકલાંગ ભાઈ છે એ વિકલાંગ ભાઈનું પેન્શન બંધ કરી દીધું એના માટે તમારો વોટ પડવાનો જોઈએ। આ વધુ કહેતો નથી। આજે આપણી ધરતી પર રાહુલજી પાછા આવ્યા છે તો તમારા વતી એમનું જોરદાર હું સ્વાગત કરું છું। સાથે માણેકરાવ ઠાકરેજી, એમની ટીમ, સૌ મંચસ્થ લીડરોનું સ્વાગત કરું છું। અને હવે રાહુલજી બોલે એ પહેલા એમનો આપણે તમારા વતી બધા વતી અહીંયા ઉભીને એમનું સ્વાગત કરી દઉં છું।